સ્વ પુરુષોત્તમદાસભાઈ ડુંગરાણી તરફથી યોજાયેલ જીતેન્દ્રભાઈની 50મી વર્ષગાંઠની સ્વર્ણ અવસર પર અહીં આમંત્રિત વડીલો તેમજ ભાઈ બહેનોનું ડુંગરાણી પરિવાર તરફથી હર્ષો ઉલ્લાસ સાથે સ્વાગત કરીએ છીએ। તેમના વન પ્રવેશના શુભ દિને આપણે તેમના 50 વર્ષના જીવનની ખાટી મીઠી યાદો પર નજર નાખીશું। આશા કરીએ કે જીતુભાઈની કહાની આપ સૌને રોમાંચિત તો કરશે જ, સાથે સાથે જીવન જીવવાની કલા શીખવી જશે। આજનો સોનેરી પ્રસંગ તે વ્યક્તિ માટે છે જે પ્રેમનું પ્રતીક છે, દયાના સાગર છે, વિશ્વાસની મૂરત છે, સુખના પ્રતિભા છે અને શ્રદ્ધાનું મંદિર છે। તે છે આપણા સૌના વહાલા જીતેન્દ્રભાઈ ઉર્ફ જીતુભાઈ, જેમના વન પ્રવેશના નિમિત્તે આપણે સૌ એકઠા થયા છે। વર્ષો સુધીની તાગ, મહેનત અને પરિશ્રમ કરીને જીતુભાઈએ પોતાના પરિવાર અને સમાજને દીપાવ્યું છે। જીતુભાઈના સિદ્ધાંતો અને પ્રેમના લીધે તેમનો પરિવાર આજે સુખ અને સમૃદ્ધિની સીડીઓ ચડી રહ્યા છે। જીતુભાઈનો જન્મ 21 સપ્ટેમ્બર 1961ના રોજ બગાસરામાં થયો હતો। આપણા જીતુભાઈનો જન્મ હસુમતીબેન પુરુષોત્તમભાઈ ડુંગરાણી અને પુરુષોત્તમભાઈ માધવજી ડુંગરાણીને ત્યાં થયો હતો અને જશવંતીબેન હરગોવિંદદાસ ઢોલકિયા અને હરગોવિંદદાસ પોપટલાલ ઢોલકિયાને ત્યાં તેમનો ઉછેર થયો છે। જેવી મમતા દેવકીને કૃષ્ણ માટે હતી તેવી જ મમતા જશવંતીબેનને જીતુભાઈ માટે હતી। હવે આપણે વાત કરીએ તેમના જન્મદાતા પુરુષોત્તમભાઈની, જેમનું જીવન એકદમ સાદું અને સરળ હતું, જેમણે કઠોર પરિશ્રમ દ્વારા સુખ, શાંતિ, સમૃદ્ધિ મેળવી છે। જે આંબો પુરુષોત્તમભાઈ, જીતુભાઈ અને દિલીપભાઈ માટે વાવી ગયા છે તે આંબાનું સિંચન બંને ભાઈઓએ પૂરી નિષ્ઠા અને ભાવનાથી કરી છે। એમ કહેવાય છે કે દરેક પુરુષની મહેનત, લગન, સફળતાની પાછળ હંમેશા એક સ્ત્રીનો સાથ હોય છે। તેવી જ રીતે પુરુષોત્તમભાઈના જીવનમાં ડગલે ને પગલે સુખ દુઃખમાં સાથ આપ્યો છે હસુમતી પુરુષોત્તમભાઈ ડુંગરાણીએ, જેમને પૂરેપૂરી જીવન કુટુંબને સાથે રાખીને અને સમાજમાં સારી નામના મેળવી છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનના 3 તબક્કા છે: બાળપણ, વડપણ અને ઘડપણ। બાળપણ એટલે કે મોલાના પીછા જેવું સુંદર, ગુલાબની પાંખડીઓ જેવું કોમલ, હરણના નયન જેવું ચંચલ। બાળપણ સાગરને રેતીની જેમ હસતા રમતા અને ચિંતામુક્ત હાથમાંથી સરકી જાય છે। પળમાં સમયના પ્રવાહી રૂપને જીતુભાઈએ વાચા આપી છે। જાણે કાળ મેઘ થઈ વરસે છે, લહેરાતા લયમાં જીતુભાઈએ તેમના બાળપણને ઝીલ્યું છે। બાળપણ પસાર થતા અને વડપણ પ્રવેશ થતા એટલે કે જુવાનીના આગમને એ કહેવાય છે કે 16 શાન અને 20 વાન આવે છે અને આ 16 થી 20 વર્ષનો સમય અતિ મહત્વનો હોય છે। જીતુભાઈએ તેમનું અભ્યાસ અંજુમન કોલેજમાં પૂરું કર્યું હતું। જીતુભાઈ કોલેજમાં આજના યુવાનોની જેમ ક્લાસ કરતા, પણ આટલું જ નહીં, પિતા પુરુષોત્તમભાઈની સાથે ધંધામાં પણ સાથ આપ્યો હતો। જીતુભાઈએ ભણવાની સાથે સાથે પોતાના નાના ભાઈ દિલીપ સાથે ઘણી જવાબદારીઓ સંભાળી છે। બંને ભાઈઓએ નાનપણથી જ પોતાના પિતાના અમેરિકન નટ એન્ડ બોલ્ટનો ધંધો સંભાળ્યો છે। આટલું જ નહીં, બંને ભાઈઓએ પોતાની બહેનો તરફની અને સમાજ તરફની જિમ્મેદારીઓ સંભાળી છે। યુવાનીમાં પ્રવેશ થતાં
જેમ દરેકનું ગ્રહસ્થ જીવન સારું થાય છે, તેમ આપણા જીતુભાઈના લગ્ન 16 જુલાઈ 1994ના રોજ વ્રજલાલ નંદલાલ લાગાણી બગસરાવાડા ના દીકરી ઉષાબેન વ્રજલાલ રાઘાણી સાથે થયા. જીતુભાઈ ઉષાબેન માટે કહે છે કે પ્રેમ આપવો એ ફરજ છે, પ્રેમ પામવો એ કલા છે. તમે જેને પ્રેમ કરો છો તેની સાથે હોવું એ નસીબ છે, પણ તમને જે પ્રેમ કરે છે તેની સાથે હોવું એ જિંદગી છે. તેમના પુત્રનું નામ યશ છે. યશનો જન્મ 4 ઓક્ટોબર 2000ના રોજ થયો હતો. બંને ભાઈઓએ પોતાની બહેનો તરફની અને સમાજ પ્રત્યેની જવાબદારી સંભાળી છે. ભાઈની જવાબદારી સમજીને જયશ્રીબેનના લગ્ન 9 ફેબ્રુઆરી 1992ના રોજ ચુનીલાલ જ્ઞાનચંદ ઢોલકિયાના સુપુત્ર દીપક કુમાર સાથે થયા હતા. તેમના 2 સંતાનો છે, પ્રસાદ અને વૈભવ. બીજી બહેન સુપુત્રી હિનાના લગ્ન 14 ફેબ્રુઆરી 1992ના મનસુખલાલ મણિશંકર પંડ્યાના સુપુત્ર પ્રકાશ કુમાર સાથે થયા હતા. તેમને 2 સંતાનો છે, રાજ અને રાજવી. ત્રીજી બહેન નીતાના લગ્ન 2 ઓગસ્ટ 1994ના છબીલદાસ નેમચંદ પટેલના સુપુત્ર નિલેશ કુમાર સાથે થયા હતા. તેમના 2 સંતાનો છે, પ્રણય અને ફોરમ. સૌથી નાના ભાઈ દિલીપના લગ્ન 28 ડિસેમ્બર 2002ના બિપિનભાઈ જયકાંતભાઈ ધ્રુવની સુપુત્રી રીના સાથે થયા છે. તેમને 2 સંતાનો છે, પાર્થ અને ધ્રુવ. બંને ભાઈઓએ પોતાની નાની અને સૌથી વહાલી બહેન જાગૃતિને લાડ અને પ્રેમથી ઉછેરી છે. આટલું જ નહીં, બંને ભાઈઓએ સમાજ પ્રત્યે પણ એટલા જ સભાન રહી દાતા તરીકે નિખરી આવ્યા છે. આ જવાબદારી, બીજાના પ્રત્યે પ્રેમ, દયા, સદભાવનાનું જ્ઞાન જીતુભાઈએ તેમના ગુરુજી શ્રી સીતારામ બાપા પાસેથી મેળવ્યું છે. અને સાથે સાથે જ દર મહિને જીતુભાઈ શ્રીનાથજી દર્શન કરવા પણ જાય છે. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારું મનડું છે ગોકુળ વન રાવણ. મારા તનના આંગણિયામાં તુલસી નવન. મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. આજે જેમ આપણને ખબર છે કે જીતુભાઈ પોતાનું વન પ્રવેશ કરી રહ્યા છે અને તે મનમાં ને મનમાં ચોક્કસ ગાતા જ હશે કે કહું છું જવાનીને પાછી વળી જા. કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે, મને ન ગમતું, મને ન ગમતું. જેમ જીવન એક સરખું રહેતું નથી, જીવનમાં તડકો ને છાયો, ખુશી અને ગમ આવે છે, તેમ આપણા જીતુભાઈના જીવનમાં પણ એક સાથે 2 આઘાત બહુ ટૂંકા ગાળામાં આવ્યા હતા. 23 એપ્રિલ 2004ના સ્વ જસવંતીબેન હરગોવિંદદાસ ઢોલકિયાનું સ્વર્ગવાસ થયું હતું અને 26 સપ્ટેમ્બર 2004ના રોજ
સ્વ પુરુષોત્તમભાઈ માધવજીભાઈ ડુંગરાણીનો સ્વર્ગવાસ થયો હતો. જીતુભાઈના જીવનમાં દરેક પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત અને કુશળતા છે. આજે પિતાની જેમ પરિવારના દરેક સદસ્યોનું પૂરી જવાબદારી સંભાળી છે. આજે બંને ભાઈઓએ પોતાના પિતા પરસોત્તમભાઈનું નામ સમાજમાં રોશન કર્યું છે. જિંદગી મળવી એ નસીબની વાત છે, મોત મળવું એ સમયની વાત છે, પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રહેવું એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે. જાતા જાતા એક વાત કહેવા માંગે છે કે જેમ શરીરને જેટલી કડવાશની જરૂર છે તેટલી જ મીઠાશની પણ જરૂર છે. જિંદગીની ખાટી મીઠી યાદો દરેકને યાદ આવતી હોય છે. આ જ રીતે પુરુષોત્તમ દાસના બંને છોકરાઓ જીવનમાં ખૂબ શાંતિ અને સમૃદ્ધિ સાથે આગળ વધે તેવી અમારી સૌની શુભેચ્છાઓ છે. फूलों में खुशबू है, इस दिल में एक तू है, जन्मों के साथी हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं. नैनों में ज्योति है, सीपी में मोती है, जन्मों के साथी हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं.